નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર છે એનો અભ્યાસ કર્યો હતો. આજે હવે વિદ્યુત ક્ષેત્ર આધારિત દાખલાઓ છે જોવાના છે. જો આપણે જે રીતે કુલંબ બળમાં જે સિક્વન્સથી દાખલામાં આગળ વધ્યા હતા એ સિક્વન્સથી એઝ સેમ રકમવાળા દાખલાઓ છે આપણે વિદ્યુત ક્ષેત્રમાં જોવાના છે. તો જોજો બે વચ્ચેનો ભેદ છે એ પારખવાનો ખ્યાલ કરજો. ઓકે, ચાલો જોઈએ. એમાં પહેલો દાખલો તો કે પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે મેળવવાનું છે. તો જો અહીંયા આ પી બિંદુ છે, 1 કુલમ વિદ્યુત ભાર એનાથી 1 મીટર અંતરે, 8 કુલમ વિદ્યુત ભાર 2 મીટર અંતરે, 3 કુલમ 27 કુલમ વિદ્યુત ભાર 3 મીટર અંતરે અપ ટુ 1000 કુલમ વિદ્યુત ભાર 10 મીટરના અંતરે છે મૂકેલો છે. અને પી બિંદુ પાસે તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લાસ્ટ લેક્ચરમાં બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો શું આવશે? વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ upon R². પરંતુ અહીંયા બિંદુવત વિદ્યુત ભાર છે એ વાત સાચી છે, પણ આવા તો ઘણા બધા વિદ્યુત ભારો જો સતત રીતે વિતરિત થયેલા છે. તો આના માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત જોવો જોઈએ. કયો સિદ્ધાંત? સંપાતપણાનો સિદ્ધાંત. તેથી પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP બરાબર, ચાલો પહેલો વિદ્યુત ભાર કયો છે? 1 કુલમ. જો વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક વાતનો ખાસ ખ્યાલ રાખ્યો હતો કે અહીંયા જે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ છીએ એ કેવો હોય છે? ધન હોય છે. તો આ પણ વિદ્યુત ભાર છે, ધન એ ધન વચ્ચે અપાકર્ષી, એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર આ રીતે આ દિશામાં હશે. કેટલું હશે? તો કે વિદ્યુત ભાર છે 1 કુલમ, અંતર છે 1/2. ઓકે, પ્લસ બીજો પણ ધન વિદ્યુત ભાર એના કારણે પણ આ દિશામાં અપાકર્ષી દિશામાં. તો કે વિદ્યુત ભાર છે 8, અંતર છે 2 એટલે 2/2, પ્લસ ત્રીજાને કારણે કે 27/3/2 અપ ટુ ક્યાં સુધી? તો કે 1000/10². દરેક વખતે કઈ રીતે આવશે? ઋણ x અક્ષની દિશામાં જ આવશે. ઓકે, ચાલો કે 1/1² એટલે 1 પ્લસ 8 2/2 કેટલો થશે? 4 થશે. 2/2 4, તો આ કેટલું થઈ જવાનું છે? K × 2 થશે. જો સમજાય છે? આ કેટલા કહેવાય? તો કે 8 એટલે 2 નો ઘન કહેવાય. 2 ના ઘન સાથે સ્ક્વેર જાય તો અહીંયા 2 વચ્ચે. તેવી રીતે આ 27 શું કહેવાય? 3 નો ઘન કહેવાય. તો 3 ના ઘન સાથે 3 નો સ્ક્વેર કેન્સલ, કેટલા વધશે? 3. તો કે K × 3 અપ ટુ ક્યાં સુધી? તો કે K × 1000 એટલે 10 નો ઘન થાય. 10 ના ઘન સાથે સ્ક્વેર કેન્સલ 10. ચાલો આમાંથી શું સામાન્ય નીકળશે? જો K સામાન્ય નીકળી ગયા તો 1 + 2 + 3 + અપ ટુ 10. તો જો આ શું થઈ ગયું? 1 થી લઈ અને n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળા માટે સમાંતર શ્રેણીનું સૂત્ર. અને સમાંતર શ્રેણીનું સૂત્ર શું આવે? તો કે K n બરાબર કેટલા છે? તો કે 10 × n + 1 એટલે 10 + 1/2. ઓકે, આવું થશે. તો કે 10 × 1 10 + 1 11 × 10 110/2 કેટલા આવી જશે? 55K. આ છે આપણો આન્સર. આ આવી ગયું પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. જો વિદ્યુત ક્ષેત્ર છે સદિશ રાશિ છે તો એની દિશા કઈ? તો કે ઋણ x અક્ષની દિશામાં. ઓકે, આ છે આપણો ફાઇનલ આન્સર. આ સમજાણું આ કઈ રીતે? તો કે સમાંતર શ્રેણીનું સૂત્ર n + n+1/2. આ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળા માટેનું સૂત્ર. સરવાળાને સિગ્મા વડે દર્શાવું. n પ્રાકૃતિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર કેટલું આવશે? 55K. ચાલો એવો જ એક બીજો દાખલો. ફરી પાછું અહીંયા પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ત્યાંથી 1 મીટર અંતરે 1 કુલમ વિદ્યુત ભાર, 2 મીટર અંતરે -2 કુલમ વિદ્યુત ભાર, 3 મીટર અંતરે 3 કુલમ અપ ટુ અનંત સુધી વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. પણ એક વિદ્યુત ભાર પ્લસ આવે છે, એક માઇનસ આવે છે, પ્લસ આવે છે, માઇનસ આવે છે. જો આ પ્લસ વિદ્યુત ભારને કારણે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, માઇનસ વિદ્યુત ભારને કારણે આ દિશામાં.
ફરી પાછું પ્લસને કારણે આ દિશામાં, ફરી પાછું માઇનસને કારણે આ દિશામાં. તો હું પહેલા વિદ્યુતભારને કારણે આ બાજુ છે એને હું કન્સિડર કરું છું. આ બાજુના દરેક વિદ્યુત ક્ષેત્ર છે એને પ્લસ લઈએ તો આ બાજુના કેવા લેવા પડશે મારે? માઇનસ. એ વિદ્યુત ક્ષેત્રની જો આ વિદ્યુતભાર સાથેની સંજ્ઞા આવે છે એની લીધે જ લઈએ. તો પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP બરાબર કે વિદ્યુતભાર છે 1, અંતર છે 1 નો વર્ગ. બીજું માઇનસની નિશાની આવશે માઇનસ K × 2 ના છેદમાં 2 નો વર્ગ પ્લસ K × 3 છેદમાં અંતર 3 છે એટલે 3 નો વર્ગ માઇનસ K × 4 છેદમાં 4 નો વર્ગ અપ ટુ ક્યાં સુધી? અનંત સુધી. ચાલો તો શું વધશે? K ના છેદમાં 1 માઇનસ 2 ની સાથે 2 નો વર્ગ કેન્સલ K ના છેદમાં 2 પ્લસ K ના છેદમાં 3 માઇનસ K ના છેદમાં 4 અપ ટુ આવી રીતે ચાલ્યા કરશે. K કોમન લ્યો તો શું થશે? 1 માઇનસ 1/2 પ્લસ 1/3 માઇનસ 1/4 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. તો આના માટે મેં તમને કીધું હતું કે આવા કોઈ પદ આવે તો આ કોની શ્રેણી છે? બળમાં. જો કુલમ બળમાં મેં તમને યાદ કરાવ્યું હતું આ કોની શ્રેણી છે? K × ln2 ની શ્રેણી છે. ઓકે, તો આ આવી ગયું પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર, અને એની પણ દિશા ઋણ x અક્ષની દિશામાં. આ આવી ગયો આપણો ફાઇનલ આન્સર. ઓકે, જો બે વચ્ચે તફાવત શું છે? સેમ જ છે. અહીંયા છે એકમ વિદ્યુતભાર હતો ત્યાં આપણે કોઈ 1 કુલમ વિદ્યુતભાર છે પ્લેસ કર્યો હતો ક્યાં? કુલમ બળમાં. અહીંયા પણ એકમ વિદ્યુતભાર છે. એથી આના આન્સરો છે એઝ ઇટ ઇઝ સેમ જ આવ્યા, કંઈ બદલાવ આવ્યો નથી. પણ આગળ જતા શું બદલાવ આવે છે એના માટે તમે પહેલા આને કોપી કરી લો. ચાલો હવે આ એક ત્રિકોણ છે અને ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ એ એક સરખી છે. ઓકે, એમના બે શિરોબિંદુઓ છે Q1 = Q અને Q2 = Q. અથવા તો આમાં વેરાયટી લાવવા માટે આપણે ચાલો કે થોડુંક ચેન્જ કરીએ. આ Q1 = -Q અને Q2 = Q ના કારણે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે મેળવવું છે. જોજો કોના કારણે? -Q અને +Q ને કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે મેળવવું છે. તો એના માટે માઇનસ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર વચ્ચે, તો આ બિંદુ પાસે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? ઉપર તરફ, એટલે આ દિશામાં. આ વિદ્યુત ક્ષેત્ર હું નામ આપું છું E1. ઓકે, તેવી જ રીતે આ ધન વિદ્યુતભારને કારણે આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આમને હું નામ આપું છું E2. આ E1 અને E2 નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે પણ કંઈ આવે છે એ આપણે મેળવવાનું છે. અને એના માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત છે ઉપયોગ કરી શકીએ, અથવા અન્ય જે અલગ અલગ મેથડો છે એનો પણ ઉપયોગ કરીને આપણે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે મેળવી શકીએ છીએ. જો કુલમ બળ ભણાવ્યું ત્યારે મેં તમને આને સોલ્વ કરવા માટેની 3 રીતો કીધી હતી. પહેલી રીત, આને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે લઈ લો, અહીંયા પણ બીજા 2 સદિશો લઈ લો અને એને ઉકેલી નાખો. બીજી રીત, આમના ઘટકો પાડી દો અને ઘટકોનો સરવાળો કરી દો. એ રીતે પણ તમે છે ઉકેલી શકો. અથવા તો સીધો જ એમનો છે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી અને એ રીતે પણ તમે છે ઉકેલી શકો છો. આવી રીતે 3 અલગ અલગ રીતો છે કે જેના દ્વારા આ પ્રોબ્લેમ છે, આ જે દાખલો છે તમે ઉકેલી શકો છો. જો એમાંથી આપણે 2 રીતો જોઈએ. એક છે એ સૌથી સરળ રીત કઈ? તો અહીંથી આ જે ખૂણો છે એ કેટલો બને છે? સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરી દો. તો જો સમબાજુ ત્રિકોણ હોવાથી આ ખૂણો કેટલા ડિગ્રીનો હશે? 60 ડિગ્રીનો. જો આ 60 હોય તો આ ખૂણો કેટલા ડિગ્રીનો બનશે? 120 ડિગ્રીનો. તો P બિંદુ પાસે, આ P બિંદુને હું અહીંયા બહાર લઈ લઉં. P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? તો કે આ E1 છે, આ E2 છે, પરંતુ આપણે જાણીએ છીએ વિદ્યુતભારના મૂલ્ય સરખા છે, અંતર એક સરખું છે. તો E1 બરાબર E2 બરાબર E, અને કેટલું હશે કે Q/E
એસ સ્ક્વેર. ઓકે, વિદ્યુત ભાર ક્યુ છે, સોરી સ્મોલ ક્યુ છે, કે ક્યુ અપોન અંતર છે એ, કે ક્યુ અપોન એસ સ્ક્વેર. આમનો ઉપયોગ કરીએ તો પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈપી બરાબર શું આવશે તો કે E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 કોસ થીટા, અને થીટા બરાબર કેટલું છે 120 ડિગ્રી. તો જો E1 બરાબર E2 તો E સ્ક્વેર થઈ ગયું 2E સ્ક્વેર પ્લસ E1 એટલે E સ્ક્વેર 2E સ્ક્વેર. આ કોસ 120 એટલે કોસ 90 પ્લસ 30, કોસ 90 એ વિધેય ફરી જાય એટલે આવશે માઇનસ સાઇન 30. ઓકે, સાઇન અયુગ્મ વિધેયોથી માઇનસની સાઇન અંદર આગળ જતી રહી. સાઇન 30 ની કિંમત 1/2 સાથે 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા શું વધશે માઇનસ E સ્ક્વેર. તો 2E સ્ક્વેર માંથી માઇનસ E સ્ક્વેર જાય તો કેટલા વધશે અંડરરૂટ E સ્ક્વેર, અને E સ્ક્વેર નો આન્સર શું આવશે E. તો EP બરાબર E અને એ આવશે કે ક્યુ અપોન એસ સ્ક્વેર. ઓકે, આ આપણો આવ્યો આન્સર. હવે જો આમની દિશા આપવી હોય તો આના માટે ટેન થીટાનું સૂત્ર હતું જે આપણે ધોરણ 11માં ભણ્યા એ રીતે તમે આપી શકો, અથવા તો આ બેવને જોડતી આ બે વિદ્યુતભાર એક સરખા છે એટલે એકદમ વચ્ચેથી જ નીકળશે, કેમ કે આ બંને મૂલ્ય એક સરખા છે તો આને દ્વિભાજક જ હશે. તો આ કેટલાના ખૂણે સાથે એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીના ખૂણે. આ રીતે છે તમે સોલ્વ કરી શકો. અથવા જો આના ઘટકો પાડવા છે, જો સેમ દાખલામાં હું ઘટક પાડીને હું તમને દર્શાવી દઉં છું, સેમ અલગથી બીજું કંઈ કરતો નથી, આમાં જ હું ઘટકો પાડીને દર્શાવી દઉં છું. તો જો આ તો છે E2 છે એ ઘટક છે એક્સ અક્ષની દિશામાં છે, પરંતુ આ છે નથી એક્સમાં કે નથી વાયમાં, તો એમના બે ઘટકો પડશે. જોજો, એક આ છે શિરોલંબ ઘટક પી બિંદુને, અને બીજો આવશે સમક્ષિતિજ ઘટક. તો આ એક શિરોલંબ ઘટક અને બીજો આવ્યો અહીંથી આમ સમક્ષિતિજ ઘટક. જો આ ખૂણો 60 છે તો 60 ની આ કર્ણ થઈ ગયો, તો આ શું આવશે E1 cos 60. તેવી રીતે આ ઘટક શું આવશે E1 sin 60. ઓકે, તો જો આ ઘટકો પડી ગયા. હવે ફરી પાછું એક્સ અક્ષના સરવાળો વાય અક્ષનો સરવાળો આઈ કેપ અને જે કેપ છે લગાવી દો. તો આ બીજી રીત દ્વારા આપણે છે ઉકેલીએ છીએ ઘટકો દ્વારા, એના ઘટકો પાડીને. તો પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર EP બરાબર એક્સ અક્ષ માટે તો શું છે E2 આઈ કેપ. આ છે માઇનસ એક્સ અક્ષની દિશામાં છે તો માઇનસ E1 cos 60 આઈ કેપ. ઓકે, બેવને આઈ કેપ વડે દર્શાવી દીધા. ઉપરનું છે તો પ્લસ જે કેપ પ્લસ E1 sin 60 જે કેપ. ચાલો E1 કે E2 કયો, બે એક જ સરખા છે, E1 બરાબર E2 બરાબર E. તો આમાંથી I છે તમે કોમન કાઢી લો તો આ શું થઈ જશે E માઇનસ E. E1 બરાબર પણ એ કહેવાય cos 60 બરાબર શું થશે 1/2 ઇન્ટુ આઈ કેપ પ્લસ E1 બરાબર ફરી પાછું E sin 60 બરાબર √3/2 ઇન્ટુ જે કેપ. ઓકે, તો આખામાંથી અડધું જાય તો E/2 આઈ કેપ પ્લસ √3/2 E જે કેપ. ચાલો આમના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો EP પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત છે EP બરાબર E/2 હોલ સ્ક્વેર પ્લસ √3/2 ઇન્ટુ E હોલ સ્ક્વેર. આ શું થઈ જશે E²/4 પ્લસ 3E²/4
3e² પ્લસ e²4 એટલે 4e²4 અને 4 કેન્સલ એટલે e² અને e² નું વર્ગમૂળ. તેથી EP બરાબર KQ અપોન a². રહી વાત દિશાની, તો જો આમાં હોય ત્યારે આપણે દિશા કઈ રીતે મેળવીએ છીએ તો કે tan θ બરાબર y ઘટકના છેદમાં x ઘટક. તો હું આમ લખું EY ના છેદમાં EX. EY કેટલા છે √3/2 ઇન્ટુ E ના છેદમાં E/2 કેન્સલ √3. ક્યારે મળે તો કે આ ખૂણો 60 ડિગ્રી હોય ત્યારે tan θ બરાબર √3. તેથી θ બરાબર 60 ડિગ્રી. કોની સાથે બનાવશે ફરી પાછો x અક્ષ સાથે, x અક્ષ સાથે 60 ડિગ્રીના ખૂણે. ઓકે, તો આ રીતે છે તમે પ્રશ્ન છે સોલ્વ કરી શકો તમને આવડે અનુકૂળ રીતનો ઉપયોગ કરીને. એવું જરૂરી નથી કે આ જ કરવી કે પહેલી જ કરવી. અને હજી પણ ત્રીજી રીત એ છે કે આને યામાક્સ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર ધારી લો ને પછી એમના ઘટકો છે પાડીને, જે આપણે કુલમના નિયમમાં પણ આપણે એ રીતે કર્યું હતું. તો એ ત્રીજી રીત છે. ત્રણમાંથી કોઈ પણ રીત દ્વારા તમે ઉકેલી શકો છો. ચાલો થોડાક આગળ વધીએ. તો જો જ્યારે આવી રીતે નિયમિત બહુકોણ હોય, નિયમિત બહુકોણ એટલે તો કે આ સમબાજુ એટલે કે એક ચોરસ છે. ચાલો, ચોરસના દરેક બાજુની લંબાઈ એક સરખી છે, દરેક પર વિદ્યુતભાર વિતરણ પણ સમાન છે. જો Q Q Q Q. તો આના કારણે તેના જે કેન્દ્ર છે, કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું તો કે જો આ A છે, આ A છે, તો આ કેટલું થઈ જશે √2a જેટલું અંતર થાય એનું હાફ. તો a/√2 થશે. તો દરેક માટે આ અંતર છે એક સરખા રહેવાના છે, અંતર બદલાવાના નથી. જો અંતર ના બદલાય તો આ વિદ્યુતભાર અને આ અંતર બદલાવાનો, તો આ બિંદુને કારણે, આ વિદ્યુતભારને કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બેવ સજાતીય હોવાથી, માફ કરજો, બેવ સજાતીય હોવાથી આ દિશામાં, તેવી રીતે આ વિદ્યુતભારને કારણે અહીંયા સજાતીય હોવાથી આ દિશામાં, આમના કારણે સજાતીય હોવાથી આ રીતે, આમના કારણે સજાતીય હોવાથી આ દિશામાં. અને દરેક વખતે વિદ્યુતભાર સરખા છે, અંતર સરખું છે, તો એ કેટલું આવવાનું છે E જ રહેવાનું છે. ઓકે, તો જો સમાન મૂલ્ય દિશા પરસ્પર વિરુદ્ધ, સમાન મૂલ્ય દિશા પરસ્પર વિદ્યુત, તો P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP બરાબર 0. ઓકે, એટલે આ ખાસ તમે નોટ ડાઉન કરજો. જો હજુ એક જોઈએ, આ પણ એક ષટકોણ છે, દરેક બાજુની લંબાઈ a છે. ઓકે, જો આ દરેક બાજુની લંબાઈ એક સરખી હોય તો આ દરેક જે શિરોબિંદુ છે, શિરોબિંદુથી એના કેન્દ્રનું અંતર પણ એક સરખું થશે. આ અંતરને ધારો કે R લઉં તો આ બિંદુ પાસે ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આમના કારણે આ દિશામાં, આ દિશામાં, આમના કારણે અહીંથી વિરુદ્ધ આ દિશામાં, આમના કારણે, આમના કારણે. તો અહીંયા પણ કેવું થશે, દરેક વખતે સમાન મૂલ્ય દિશા પરસ્પર વિરુદ્ધ, અને દરેક વખતે વિદ્યુત ક્ષેત્ર કેટલું રહેવાનું છે એ બદલાવાનું નથી, કેમ કે વિદ્યુતભાર સરખા છે, એમની વચ્ચેનું અંતર સરખું છે, તો એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ સરખું હોય. તો P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું 0. તેથી આમ પણ કહી શકીએ EP બરાબર 0. તેથી આપણે એક કોમન વાત છે લખી શકીએ કે નિયમિત બહુકોણ ધરાવતા બધા જ શિરોબિંદુઓ પર જો સમાન વિદ્યુતભાર મૂકેલા હોય તો બહુકોણના કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે. જો નિયમિત બહુકોણના દરેક શિરોબિંદુઓ ઉપર સમાન વિદ્યુતભાર મૂકેલા હોય તો બહુકોણના કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે. આ વાત છે, ખાસ નોટ ડાઉન કરજો. ઓકે, ચાલો ફટાફટ છે લખી લો, પછી આનો ઉપયોગ કરીને એક એક્સ્ટ્રા દાખલો છે એ જોઈએ. ચાલો તો હવે આ જ કોન્સેપ્ટ પર આગળ વધીએ. જો હજુ એક વધારાનો એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આ ત્રિકોણ છે અને ત્રિકોણના શિરોબિંદુઓ ઉપર સમાન વિદ્યુતભાર, એટલે કે આ બિંદુ પર Q1 = Q વિદ્યુતભાર, અહીંયા Q2 = Q વિદ્યુતભાર અને અહીંયા Q3 = Q વિદ્યુતભાર મૂકેલા છે. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે આ બિંદુ છે એ નિયમિત બહુકોણ,
નિયમિત બાજુવાળું બહુકોણ થયું, 3 ખૂણા થઈ ગયા, બહુકોણ થઈ ગયા, તો એના કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે કેટલું મળતું હોય છે? 0. એ ખૂબ સારી રીતે આપણે જાણીએ છીએ. અથવા જો તમારે ટેલી કરવું છે તો શું કરો? આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં એ E જેટલું હશે, આમના કારણે આ દિશામાં, અને આના કારણે અહીંથી આ રીતે નીચે તરફ. ઓકે, આ રીતે 3 હશે. આ બે વચ્ચેનો ખૂણો છે એ કેટલો આવી જવાનો છે? ફરી પાછો 120. તો આ બેવનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એક્ઝેક્ટ ઉપર તરફ આ દિશામાં આવશે. અને જો બે E હોય અને એની વચ્ચેનો 120 ખૂણો હોય તો હમણાં લાસ્ટ દાખલામાં જ આપણે જોયું હતું કે આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E જેટલું ઉપર તરફ, આ E જેટલું નીચે તરફ. તો P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP બરાબર કેટલું આવે છે? 0. ઓકે, આ તમે ખૂબ સારી રીતે જાણો છો. તો આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે એક દાખલો જોઈએ. ચાલો, ધારો કે જોજો, ધ્યાન આપજો ખાસ. આ શિરોબિંદુ પર Q1 ઇક્વલ ટુ Q વિદ્યુતભાર છે, આમના પર Q2 ઇક્વલ ટુ Q વિદ્યુતભાર છે, આમના પર નથિંગ, કોઈ વિદ્યુતભાર નથી. ઓકે, આ શિરોબિંદુ પર કોઈ વિદ્યુતભાર નથી. તો આમને એમ કીધું હોય કે P બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું. તો કઈ રીતે મેળવવું? તો શું કરશું આપણે? આ વિદ્યુતભારને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આમના કારણે આ દિશામાં, ને એમનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવી લઈએ. અથવા શું કરો? જોજો, ધ્યાન આપજો. શું કરવાનું? તો કે આપણે આ કોન્સેપ્ટ છે ખૂબ સારી રીતે જાણીએ છીએ. અને કોન્સેપ્ટ શું હતો? તો કે નિયમિત બાજુવાળા બહુકોણના શિરોબિંદુ પર મૂકેલા સમાન વિદ્યુતભારને લીધે કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય છે? 0 થાય છે. ઓકે, આ છે આપણે જાણીએ છીએ. તો જો આ કોન્સેપ્ટ છે એ પણ આમાં આપણે એવું કહી શકીએ કે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો 0 છે એવું આપણને ઓલરેડી આપી દીધું છે. P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP બરાબર 0 છે એવું રકમમાં આપણને ઓલરેડી આપી દીધું છે. તો અહીંયા માફ કરજો કે P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, પણ આ બે વિદ્યુત ભારને કારણે. તો કઈ રીતે મેળવવું? તો કે આ કોન્સેપ્ટ છે અહીંયા યુઝ કરીએ કે જો આ સમાન બાજુઓ છે બધી, અને અહીંયા પણ જો Q વિદ્યુતભાર હોય એવું એઝ્યુમ કરીએ તો શું થશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર કે જો આપેલા બહુકોણના દરેક શિરોબિંદુઓ પર સમાન વિદ્યુતભાર ગોઠવાયેલા હોય તો P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP બરાબર 0. અને EP બરાબર શું થશે? તો કે E1 પ્લસ E2 પ્લસ આ આપણે શું કર્યું? Q3 ઇક્વલ ટુ Q છે આપણે એઝ્યુમ કર્યો, ઇઝ ઇક્વલ ટુ E3 ઇક્વલ ટુ 0, પણ હકીકતમાં તો આ કંઈ છે જ નહીં. તો આમને સૂત્રનો કત્તા બનાવીએ તો E3 બરાબર શું થાય? E1 પ્લસ E2 બરાબર શું થશે? માઇનસ E3. ઓકે, માઇનસ, અને E3 બરાબર તમે Q મૂકેલો છે તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં કેટલું હશે? તો કે માઇનસ વિદ્યુતભાર આપણે એઝ્યુમ કર્યો Q અપોન અંતર છે S². તો E1 અને E2 ને કારણે વિદ્યુત ક્ષેત્ર છે આપણને મળી ગયું. જો E1 પ્લસ E2 બરાબર માઇનસ કે Q અપોન S². જો જ્યાં R શું થશે? તો કે R માટે તમે શું કરો? તો કે તમારી પાસે આ ખૂણો છે, આ બાજુ છે. તો જો આ સામેની બાજુ છે તમારે જોઈએ છે, તો એના માટે તમે શું બહાર ઉપાડી દો? તો કે સામેની બાજુના છેદમાં કર્ણ, એટલે સાઇન વાળો વિધેય છે તમે યુઝ કરી શકો. એટલે આ રીતે સિમ્પલ રીતે તમે આ R છે મેળવી શકો, અને આખું મળશે. સાઇન વાળું સૂત્ર વાગડશો તો આખું મળશે. એનો 2/3 ભાગ છે આ થાય. કે આપણે આગળ કુલમના નિયમમાં આટલી બાજુની લંબાઈ છે કેટલી આવે એ આપણે મેળવી દે. ઓકે, તો એ રીતે તમે છે આ પ્રશ્ન છે સોલ્વ કરી શકો છો. તો આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ. કાલે મળીશું નવા દાખલાઓ સાથે. ઓકે, ચાલો કોપી કરી લો.